અત્યારે આવી રહ્યા છે, જે પ્રકારે પરિણામ આવી રહ્યા છે, અને આમ પણ હું ત્યાં 10 દિવસ સુધી વિસાવદરમાં, ભેસાણમાં અને બિલખા વિસ્તારમાં અને ગાંધીગીરના કાંઠે જે નેહડાઓ છે ત્યાં આટા માર્યા છે ને ત્યાં કામ પણ કર્યું છે અને ત્યાંની સ્થિતિ પણ જોઈ છે. પણ ત્યાંના મતદારોનો મિજાજ જોવા જઈએ તો પેલા કેશુભાઈ પટેલ જીપીપીમાંથી બેટ લઈને આવ્યા હતા, એમને ચૂંટાવ્યા હતા, અને પછી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. એના પછી પાછા ભરતભાઈ પટેલ એ ત્યાં એની હાર થઈ હતી એમના દીકરા. એના પછી જોવા જઈએ તો હર્ષદભાઈ રીબડિયા એ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, એ પણ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જતા રહ્યા હતા. અને ત્યાર પછી એમની સામે પાછા અત્યારના કિરીટભાઈ પટેલ જે છે એ જ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી હતા, અને એ 6 થી 7 હજાર મતની થોડી માર્જિનથી જ ત્યાં એમને પછડાટ મળ્યો હતો. પરંતુ પછી પાછા માનો કે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ માયાણી એ પાછા સાવણો લઈને આવ્યા, તો લોકોએ વિસાવદરની જનતાએ ત્યાં સાવણામાં મત આપી અને એમને ચૂંટાવ્યા. પણ એ ભૂપતભાઈ માયાણી પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. એટલે કહેવાનો મતલબ કે લોકો મત આપે છે એ પછી કોઈ વિશ્વાસથી સાથે નથી રહેતું. અને કોઈને આમ તો જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા હોય કે અન્ય અપક્ષ હોય કે કોઈ પણ હોય, એમને કોઈ ઉપર હાઈકમાન્ડ જેવું છે નહીં. સ્વઘોષિત ઉમેદવાર હતા, પોતાની રીતે 2 મહિના પહેલા. હા, એટલે એ હારી ગયા છે. એ ભલે ભાજપમાં જોડાઈ ગયા હોય કે હોય, પરંતુ આખરે એમણે જે કહેવાય કે જીત મેળવવામાં સફળતા મેળવી હતી. અને ગોપાલ ઇટાલિયા પણ અત્યારે ભલે પાછળ ચાલી રહ્યા હોય, પણ 900 મતોનું અંતર બહુ ન કહી શકાય. હા, એટલે હજુ તો શરૂઆત છે. શરૂઆતમાં આ બધું રહેશે ને. બેલેટ પેપરની ગણતરી થઈ છે, ત્યાં પછી 4 રાઉન્ડ જેવા મતો ગણાઈ ગયા છે, ને એ પછી અત્યારે આગળ પાછળ ચાલ્યા રહે છે. મને વિશ્વાસ છે. હા શૈલેષભાઈ, હમણાં તમે કહ્યું ને કે કિરીટભાઈ એની પહેલા લડ્યા 6000 વોટથી જ કદાચ એ હાર્યા, એટલે આ 16 ઉમેદવાર એ 6000 વોટના સેટિંગ માટે છે? ના, અમે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ લડે છે એના ઉપર જ ધ્યાન રાખતા હોય છે ને. 16 ઉમેદવાર જે છે એ અપક્ષમાંથી કોઈ સુરતથી આવ્યા છે, કોઈ ઓલપાડથી આવ્યા છે, કોઈ જોવા જઈએ તો સુરેન્દ્રનગરથી પણ આવ્યા છે. એવા પોતાની રીતે સ્વઘોષિત ઉમેદવારો જે છે ગોપાલ ઇટાલિયા જેવા, એ બધા બહારથી આવી અને ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ જે વિસાવદરના મતદારો છે એમના બેકગ્રાઉન્ડ તમે પણ કદાચ ચકાસ્યા હશે, અમે પણ ચકાસ્યા હોય, તો કોના છેડા ક્યાં તાર અડે છે, કોના કનેક્શન ક્યાં છે, એ તો ઘણું બધું કહી જાય છે. જયવંતભાઈ પાસેથી જાણવું છે મારે. જયવંતભાઈ, આ 16 ઉમેદવારોનું ગણિત શું એ 6000 વોટનું પાછલી વખતનું સેટિંગ બધું સરભર કરવા માટેનું છે? એ તો હવે ભાજપ કહેશે, પણ આ બધા ગણિત છે એ બધા જ પક્ષો કરતા હોય છે, કોઈ કરતા હોય એવું નથી. અને આ રાજકારણનો ભાગ છે, ચૂંટણીનો ભાગ છે. એટલે એક જ નામ, ઘણીવાર તો પિતાજીનું નામ પણ એક જ હોય, એવા પણ દાખલા ભૂતકાળમાં બનેલા છે. અને એમાંથી શંકર ચૌધરીનો ઉદય પણ થયો છે. હા, એટલે એ પ્રકારના આ જે છે ને આક્ષેપબાજી કરવી. હવે તમે જોશો કે અત્યારે જે કેજરીવાલ માટે કોંગ્રેસે સભા કરી હતી, બધા જ વિપક્ષોએ કે એ જેલમાં ગયા હતા ત્યારે, હવે એ જ કોંગ્રેસ અને આપ છે એકબીજા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી અને સામે લડે છે. અથવા તો ભાજપ છે કોંગ્રેસની સામે આક્ષેપ કરતા હોય, ઘણી બાબતમાં સાથે પણ હોય છે. અહીંયા વિસાવદરમાં ક્યાંક એવું પણ અંડરકરન્ટ એવું ચિત્ર પણ હતું, જેના કારણે કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે. અને આમ આદમી પક્ષ એ વાત કદાચ ઠસાવવામાં સફળ રહ્યો હોય એવું અહીંયા આ જે મત આવી રહ્યા છે, મતનું અત્યારે જે અંદાજ આવી રહ્યો છે, એના ઉપરથી આપણને લાગે છે કે આપ છે એ બાબતમાં સફળ રહ્યો છે. પરંતુ એક વાત એ પણ છે કે વિકાસનો મુદ્દો આમાં કામ કરી રહ્યો છે કે પછી ખેડૂતનો મુદ્દો કામ કરી રહ્યો છે, એ તો જ્યારે એકદમ ચિત્ર ક્લિયર થશે. પણ એક ભાજપે પણ અને ભાજપના લોકોએ પણ વાત ઉઠાવી હતી કે ગોપાલ ઇટાલિયા છે હિન્દુ ધર્મ વિરોધી છે. હવે એ પણ મુદ્દો કામ કરી જતો હોય છે, કારણ કે પટેલો છે એ બાબતે તમે જોશો 2017માં આટલું મોટું પાટીદાર આંદોલન હતું, તો પણ સુરત હોય કે અન્ય ક્ષેત્ર હોય એમાં ભાજપને મતો મળ્યા હતા અને બેઠકો જીતી હતી, 99 બેઠક સાથે આવ્યા હતા. એટલે હિન્દુત્વનો મુદ્દો પણ કામ કરતો હોય છે. ગોપાલ ઇટાલિયાનો ભૂતકાળ છે એને રડે છે. હવે ભલે સ્વામિનારાયણ ભગવાનની વાત કરતા હોય કે સંતોને દર્શન કરવા જતા હોય, પરંતુ જે ભૂતકાળ છે એ ક્યારેક બહાર આવતો હોય છે. એ જ રીતે આ ખાતરના મુદ્દા છે, તો એ પણ ખેડૂતોને અસર કરતા હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે માનો કે આપવાળા જીતી જાય
તો શું એ ખાતરના ભાવ ઘટાડાવી શકશે? કારણ કે એની પૂરતી સંખ્યાબળ નથી. એનું સંખ્યાબળ હોય અને બીજું કે લોકો એ પણ વિચારે છે કે ગોપાલ ઇટાલિયા છે એ પહેલેથી એણે કામ કર્યું એટલે કે વિસાવદરમાં પડ્યા પાથર્યા હોત, ત્યાંના પ્રશ્નો ઉઠાવ્યા હોત. આ તો ચૂંટણી સમયે જ આવ્યા છે. અને એની આમાં બીજી ટક્કર એ પણ માનવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ હતા આપના, અને એને પછી સાઇડલાઇન કરીને ઈશુદાનભાઈને બેસાડવામાં આવ્યા. તો એ પણ અંદર એક રાજકારણની ટક્કર પક્ષની અંદર પણ ચાલતું હોય છે. તો આમાં હવે જોવાનું એ રહેશે કે આપમાં ગોપાલ ઇટાલિયાનું જે કદ છે વધે છે કે નહીં, કારણ કે ચૂંટણીમાં હારશે તો અગેન કે ભાઈ એની પર બીજી વાર હારનો થપ્પો લાગી જશે. બિલકુલ જયવંતભાઈ, આપે જે કહ્યું સંખ્યાબળ ખૂબ કામ કરતું હોય છે. આજે જનતા એ વિચારતી હોય છે ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મોટી સંખ્યાબળ છે, કોંગ્રેસ પાર્ટી નથી, આમ આદમી પાર્ટી પાસે એનાથી પણ ઓછી છે, પણ આ સંખ્યાબળ કેટલું કામ કરતું હોય છે. આપે જે કહ્યું ચિમનભાઈ કે તમે કડીમાં પણ ગયા, વિસાવદરમાં પણ ગયા, કડીમાં ખાસ આપે રહ્યા, ત્યાં વાત કરી. ખાસ આપણે લાગે છે કે સત્તામાં ન હોવું, 30 વર્ષથી સત્તાથી વંચિત હોવું, આ બધી પેટા ચૂંટણીઓમાં ક્યાંક કોંગ્રેસને અસર કરતી હોય છે ખરી? ના, ચોક્કસ